ભાવનગર લોન કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી। 5 લાખની બાકી લોન અંગે હિતેશ રાઠોડની ધરપકડ કરાઈ છે। લોન કૌભાંડમાં અત્યાર સુધી એસઆઈટીએ 6 ની ધરપકડ કરી છે। મોખરાજી સર્કલની બીઓબીમાં લોન કૌભાંડ થયું હતું। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, લોન કૌભાંડ જે આચરવામાં આવ્યું હતું, કોની સામે પગલાં ભરવામાં આવ્યા અત્યારે? જી પ્રીતિ, ચોક્કસની વાત કરીએ તો ભાવનગર શહેરના મોખરાજી સર્કલ પાસે આવેલ બીઓબીના જે તત્કાલીન બ્રાન્ચ મેનેજર છે અને તેના ઓડિટ ઓફિસર છે, તે બંનેએ બે વચેટીઓ સાથે મળીને 1 કરોડથી વધુની રકમનું જે છે તે લોનનું કૌભાંડ કર્યું હતું। સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જે આ લોનો આપવામાં આવતી હોય છે, તેમાં 24 જેટલા ગ્રાહકોના ડોક્યુમેન્ટ હેઠળ છે તે લોનો મંજૂર કરવામાં આવી હતી અને 1 કરોડથી વધુ રકમનું જે છે તે લોનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું। જે સમગ્ર ઘટનાની જાણ રિજનલ મેનેજરને થતા રિજનલ મેનેજરે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં 28 આરોપીઓ સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તેમાં બેંકના બ્રાન્ચ મેનેજર અને ઓડિટ ઓફિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। જ્યારે એસઆઈટીની ટીમ દ્વારા 4 વ્યક્તિઓની જે તે સમયે ધરપકડ કરી લેવામાં આવી હતી। ત્યારબાદ 2 ગ્રાહકો છે તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કહી શકાય છે કે 6 જેટલા વ્યક્તિઓ છે તેની ધરપકડ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રીતિ, આભાર મયુર તમામ વિગતો માટે।